તો આપણે હમણાં છે ન્યૂ એડ કરવો છે થોડાક દિવસ પછી. સામે હાવ જ ઊભો છે ને એ લેવાનો છે ભીલો. માનું દૂધ છે ને એક ટાઈમનું 7-7 લીટર છે પહેલાં વેતરમાં. અને ભેંસ છે જો આમે ઊભી ભીલી ભૂરી. અને પાડો છે આપણો ભૂતડાનો. ભેંના આપણા શિંગડા ગયા છે કંઈ કિના ઉપર. અને જે નાની આપણે વેચી હતી ને આ વર્ષે એના ઉપર ગયા છે શિંગડા. અને એ આપણો ભૂતળાનો પાડો છે. એટલે આપણે ઉછેરવા માટે લેવો છે, મારવાટું નથી લઈ જવું. અને ભેં પણ આપણે જ પાડાની છે અને પાડો એ પાછો આપણે પાડાનો. આપણે જે મેઘરિયો હતો ને પહેલાં, જે આપણે ટીનડીનો બાપો, એનો બાપો એક જ છે. આ શિંગડામાં ભેં જાક બગડી ગઈ આખી. અને શું કારણથી બગડી ને એ કાંઈ ખબર નથી. માં હતી ગયો અસલ ટોપલી, લાખ રૂપિયાની ભેં હતી વેચાણી. આમાં શિંગડામાં કાંક મારી કેવી રીતે ગઈ ની ખબર ન પડી. પાડો ટોપલો, અમે ભેં ટોપલી અને બે પાડી આવી ભીલી. આ ભીલા થઈ પડ્યા શિંગડા. હવે જો અહીંયા મંદિર પાસે ઉતારી દેવાનું નીચે. વરસાદ થઈ જાય ને સારો તો પાડો આપણે લઈ લ્યો. હું કેમ કે આપણે પડ્યો થઈ જાય. આપણે 12 મહિનાની છે ને ટેણીઓ હાઈલો જાય, એ 12 મહિનાનો. તો આપણે સવારમાં છે ને બેહું બધી ચારવા લઈ આવ્યા, ફૂલજીર બાજુ લઈ આવ્યા હતા. પણ અત્યારે હા ઘડીક વાર મેં કીધું અહીંયા ચરી લઈએ પછી આગળ રાખીએ. કેમ કે આ નજારો થોડોક અલગ જ લાગે. કેમ કે વિઘો એક જગ્યા છે ને વચમાં બીજા ભાઈની નીકળી છે. આ બાજુ કારખાનું, સામે કારખાનું ને ઓલી બાજુ કારખાનું. આ બાજુ રસ્તાની બાજુમાં કારખાનું અને આ રસ્તો ખાલી. અહીંયા ભેગું ચારવાની મજા અલગ જ છે. જેમ કે રખડતી રખડતી ભેગું નીકળી જાય. એમ કાંઈ બી કંઈ નમળે ક્યાંય જવાની અંદર, કેમ કે બધે ગેટ બંધ હોય. આ કારખાનાની ગેટ આગળ છે, આની આગળ છે. એક ઓલું કારખાનાને ધ્યાન રાખવું પડે, પણ એ બંધ જ હોય ગેટ, એટલે વાંધો ના આવે. તો અત્યારે છે ને આપણે બધી ચક્રું મારી લીધી, એટલે બધી ભાગી નીકળે છે. હવે ધીરે ધીરે જવા દે નદી કાંઠા બાજુ. અહીંયા શું છે કે બધા ભેગા થઈ જાય ને નકળી લે ઘડીક. બપોર પછી લઈ આવે, બપોરે લઈ આવે ને ભાઈ આવા ટાણે કંઈ ચરે નહીં. હા આપણી ચાંદોડી એક જ છે, એક છે ને મોટી છે એની માસી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે છે ને બેસ્ટનો નજારો તમને દેખાડું. એલી આપણી ભેહું બધી ચરાય છે છૂટા છવાયા. અને આપણે બેઠા તો ફૂલજી નદીના કાંઠા રોડ ફુલિયા ઉપર જ. આ બધી ફૂલજી નદી દેખાય આપણે અમને. ઓલી બાજુના ભાગમાં પાણી છે, આ બાજુ ક્યાંય છે નહીં. ભેહું કેમ બાકી જ્યારે આરામ. અને પાછી એવું નથી બધી એક જ ફેમમાં આવી જાય. અત્યારે આપણે ઘણી વાર બેઠા મેં કીધું અહીંયા. તો અત્યારે છે ને આપણે ઓલી બાઈ ભેહું ચક્કર મારી ને બધી પાછી આવી ગઈ છે, અડધી આગળ નીકળી ગઈ છે. હવે ઘડીક વાર અહીંયા રખડાવશું અને પછી વળી આગળ ચડાવશું, એટલે નદીમાં પાણી પી લઈએ. બે કામ થઈ જાય. કેમ કે રખડી તો લીધું, હવે પાણી પીવાનું બાકી છે. પાણી પી આવે એટલે પછી ઘડીક વાર રખડશે. 12 વાગી જશે, કેમ કે 10 વાગવા આવી ગયા. હવે રખડવા દેવાની ઘડીક વાર અહીંયા. તો અત્યારે છે ને અહીંયા એક હોડકું રખડે છે, એટલે એકાદું વેતર વિયાણેલું છે એવું નથી. હવે આ ચેપ છે કે ગીર છે એ કંઈ ખબર પડતી નથી. કાનમાં ગીરનું લાગે છે, કાંધ છે નહીં, એટલે એચએફ ક્રોસ હોય તો હોય. અને હાલ છે ગાભણ. અને આપણે કરીએ વિચાર પકડી લઈ. અને લીલડો જો ઊભો મસ્ત થઈને ભાઈ. આજે શું છે ચાકરી નથી. તો મારે રાધા જેવી સેમ ટુ સેમ વાછડી મને જોવા ચડી ગઈ. એ પણ બીજાના ખાડુમાં, મારી નથી. મારે આવી જતી સેમ ટુ સેમ. થોડીક ચાકરી ઘટે છે. તો અત્યારે છે ને આપણી ભેહું બધી ચરે છે. ભેહું પાણી બેસી ગઈ હતી ગાયથી. ગામનું ખાડું ભેગું થઈ ગયું હતું. ઘડીક વાર લપ કરીને બેઠા રહ્યા. કેમ કે ઘડીક વાર લપ કરવા દે જ નહીં ભેહું. એમાં પાડો ખાસ. તો અત્યારે
જો આ મેદાનમાં રખડે મસ્ત. મેદાનમાં ચારણ મજા બહુ આવે, ખુલ્લું એરિયો અને ડૂચો થાય જ કરે. વરસાદ થઈ જાય ને એક હારો ભરાઈ જાય ને એટલે કાંઈ કામનું નથી. જેને વરસાદ ચાલુ થયો ને એટલે જો આખડ બધું એટલું બધે વાત જ પૂછવામાં, કેમ કે સામો પટ્ટો જો આખો એમને ભર્યો છે. એ બાજુ હવે ઓછું છે કેમ કે ખૂટિયા બહુ રખડે, રેડિયેટ વર્ક. અત્યારે જો ભેહું અડધી માથે ચડી જાય, અડધી આ બાજુ રખડે. પાડો એની મરજી જ રખડે. થોડોક નડે ક્યાં આવી રીતે મોરમ કાઢી જશે ને એટલે પછી ખડ બધું બગાડી નાખે, થાય નહીં. કા પછી કાંટા નાખી દઈએ. દોડ કરે એવી વધે લોન જે આપણે બગીચામાં જે લોન રાખતા હોય ને એ લોન છે, ઘટે નહીં એવી. વૈદા જ કરે. આને પછી વાવવી ન પડે, ઓલી તો વાવવી પડે આપણે. આ બધા એરિયામાં લોન એવી થઈ પડે ઘટે નહીં. બગરાભાઈને તો ચરવાનું હોય નહીં એટલે 2 ફાર્મ હોય. અહીંયા પાણી થઈ ગયું છે, ચોમાસાનું પાણી ભર્યું છે. બગરો અને ખાલી બુક કરવાનું એટલે ખબર પડી જાય ભેં બી કાંઈ નથી એવી. હાલો તો અત્યારે છે ને આપણે ભેહું રખડાવી છે અને ભેહું બધી રખાય છે નદીમાં સામેની બાજુ. અડધી પાણી બેસી ગઈ છે અને પાડો અત્યારે રાડ થયો છે. એનું કારણ છે કે સામે જો ટ્રેક્ટર હાલે છે ને એ અવાજ સાંભળી ગયો પાછો, કેમ કે ભેં લઈને કોઈક આવ્યું નથી. એને એમ કે મિની ટ્રેક્ટરનો અવાજ સાંભળે ને એટલે એને એમ કે ભેં લઈને જ આવ્યા. કેમ કે ઓછામાં ઓછા 7-8 ભેહું છે ને મિની ટ્રેક્ટર લઈને જ આવ્યા હતા ભાઈ. એટલે અલગ લઈને આવતા હતા. મિની ટ્રેક્ટરનો અવાજ સાંભળે ને એટલે એને એમ કે ભેહું લઈને જ આવશે. અહીંયા આપણે લઈ આવ્યા ને ત્યારે જ અમે ટ્રેક્ટર લઈને આવ્યા હતા. પાડો લઈ આવ્યા ને તે બી થઈ હતી એટલે એને એમ કે બધી ભેહું ટ્રેક્ટરમાં જ આવે છે. એના હિસાબે રાડું ઉપાડી છે. તો અત્યારે છે ને આપણે ભેહું ચારીએ. આપણે કૃષ્ણાભાઈ છે ને હવે ધરાઈ ગઈ એટલે આપણા વગર આવીને ઊભી રહી ગઈ. જો ભાગમન છે અહીંયાથી પાછી. કૃષ્ણા હા હાલ ગાવું નથી એને હવે અહીંયા ભાગ. હા હવે ભેહું દેખી ગઈ. હાલો નીકળો આગળ. હાલો થઈ ગઈ હાલતી જો. આપણે અત્યારે જઈએ છીએ આગળ. પાણીમાં પડી ગઈ ફૂલઝરમાં. આજ બપોરને 12 વાગ્યાડો હતો તો વાગી ગયા 12 તો વાગી ગયા પણ વધારે થઈ ગયા ટાઈમ. 12માંથી 12:15 જેવું થઈ ગયું છે. ભેહું પાણીમાં પડવા માંડી. અડધી અહીંયા બેઠી અડધી આગળ બેસી ગઈ છે. મગર ભલે બેઠી અત્યારે. હાલો મંગુભાઈ આપણી છે ને તમને આમાં દેખાતી તો નહીં હોય તો હજુ ઓલા કાંઠે છે, ઓલી બાજુ છે આગળ. અને બાકીની જો કૃષ્ણા અમે પાછળ જાય છે. મંગુ આપણે જે જમના રતન એ તમને અહીંયાથી નહીં દેખાય. પાછળના ભાગમાં સાવ છે ને અહીંયા સાઈડ છે. અને આ બાકી કેમ જો પડ્યા પાણીમાં જે કમ તળતા જેવું છે ને છે આખુંમાં આવે ને એટલે મોબાઈલ આમ ઊંચો રાખીને જોઈ મજા આવે. વિડીયો આખો બની ગયા. સેલ્ફી કેમેરાથી આપણે ટ્રાય કરી આવતી. સેલ્ફીથી ઓછું પડે. ભેહું બધી જો પાણી પડી ગઈ અને અડધી ઊભી છે આરામ. તારવાની મજા જ અહીંયા આવે. કેમ છે જો કરે છે ને ભેહું આરામથી. સેલ્ફી ચેકથી વિડીયો બનાવવામાં મજા આવે. અને પાછળના ભાગનું બનાવું તો જો પાછળનો ભાગ જોયો. તો આપણી જો ભેહું બધી પાણીમાં અહીંયા પડી છે. હવે બધાને કાઢવાના છે કેમ કે અહીંયા હવે કલાકની બધું અહીંયા ચારે છે. હાલો કાંઈક બીવડાવો ને અવાજ કાઢીને એટલે સીધું પાણી. એમાં આવા બધાને હવે છે ને બેચાને ખાણને હેવા ઈખાડી દીધા છે. પાણી દેખે ને એટલે સીધી આવી જાય. હાલા ચબડી છે. હા ચબડ હા ના મેં કે નથી ખાલી ચબુડી કહેવાની બધીને. જો બધી ધ્યાન એક થઈ ગઈ. એક જ ધ્યાન રાખશે બધી. વરી નાવા મળી જો. આ છે આપણી મેન માણકી.
ખાણ હોય ને તો બોલાવાનું, બાકી જવાબ નથી દેવાતી. એકે ફેરા હામાં આવે ને માથા ઉપર હાથ. જો ખાંડની જ લાલચ, બાકી કાંઈ નહીં. હાલો એમ કરી મારે બધાને કાઢવા હતા. એ બધી ભેહું નીકળી ગઈ, ચડવા માંડી આગળ. આપણે આજ વાંધો નથી પાણી બોટલની, સુવિધા બધી થઈ જાય અહીંયા. કેમ કે સવારે આપણે સામે ચક્કર મારે, મેં કીધું આ બધું પાણી પી આવે ને ભેહું, તો દુકાને પાણી બોટલ નાસ્તો ને બધું લઈ આવ્યા. નાસ્તો કરી લીધો એટલે પછી વાંધો ન આવે. કેમ કે ભૂખ તો લાગે ને ભાઈ, બપોર સવારને એમને દોડપટે જ હોય. અને ત્યાં જો આરામથી જરી ફૂલ ખાઈ લીધું ને પાણી બોટલ ફૂલ પી લીધી. અને પાછી જો એક અહીંયા મોટર ચંદનના બગીચામાં હાલતી હતી, બોરનું પાણી હતું સેજ મોરા જેવું છે, ભરી લીધી બોટલ. તો હજી બે હું કેટલી વાર લગાડી કાંઈ નક્કી ન હોય. ને આપણે બધી બેહું જો અહીંયાથી પાછી ઉતારી હતી, અહીંયા ખાડામાં પડી હતી. આ ધોળકરમાં ખાવાની મજા આવે એટલે ઘટે નહીં ભાઈ. આવી ધોળકર આપણે જંગલમાં થતી નથી ક્યાંય. આપણે હું અહીં શું છે કે હવે રહ્યું નથી. કાપડો જામી જાય ને જેટલો જામશે ને એટલો ફાયદો. આ બધી ધૂળ છે. આમાં છે ને કાચબા રસ્તો છે, ઈંડા દીધા છે, કાં તો પછી એને કડચલ બીજી છે. તો ખોદી કાઢી જાય બધા ખાવાવાળા બોરા રહીએ ને એમાં. અત્યારે જ્યાં ચંદનનો બગીચો પાછળ દેખાઈ જઈએ. અને બીજા છે જો ઓલા દિવાસળી બનાવવાના, ભડકા કરવાના આવે છે ને એને ઝાડવું છે. જે લાકડા દિવાસળી નાની હળવી હોય ને એમાં લાકડું જેટલું બને જ એ લાકડાને છે ઝાડવામાં બોરા. આમાં જે આ ધોળકા છે ને આપણે લોન હોય ને એ છે ધોળકા. દુકાનોમાં જે મોટી હોટલોમાં રાખેલ હોય ને ગાર્ડન બનાવેલા એની છે લોન. અને એ લોન જેટલી ઉગે ને એટલે આપણે ફાયદો. બસ થોડોક વરસાદ થઈ જાય, ભેજવાળું વરસાદ રહીએ ને થોડો કાંઈ 2-4 દી એક ફેરા રેડો નાખી જાય ને ફૂલ, તો વધારે સારું મજા આવે. કેમ કે ડૂચો થયા કરે. હાલો અને હાલો ચાંદરીબાઈને તો આપણે નીકળવાના મન નથી થતું. હટ બસ બસ કયું નહીં એમને પડી છે. 1.5 કલાક થવા આવી ગયા. કેમ કે 10 વાગે આપણી ભેહું આ બાજુ ટપી ગઈ હતી. હજી એમને મેં પડી પાણીમાં ચક્કર મારી વાંચ પાણીમાં ગાડી વાંચ ઘૂમરો ખાઈને પાછું અહીંયા આવીને પાણી પડી ગયું. હવે જ અમે ચરશે માં કે લોન ઘટે નહીં એવી થઈ ગઈ. હવે જ આ પીડી પડવા માંડી, હુકાવા માંડ્યા. કેમ કે ભેજનો ભાવ ઓછો રહ્યો. જેટલો ભેજ રહે ને એટલો ફાયદો. પૂર આવી જાય ને પછી કાંઈ કામનું નથી. કેમ કે આ પછી પૂરમાં હાવ સાફ થઈ જાય. વૈધા કરશે અંદર ને અંદર પાણીમાં વધ્યા કરો, જોયું એટલી નહીં. પછી જેમ પાણી સુકાય ને એમ વધશે. અત્યારે શું માલ ખાય નહીં, ગંધ મારી ગઈ હોય ને. આજનો વિડીયો આપણે રાખીએ અહીંયા. ભગરોભાઈ આપણે હજી બની ફેરી નથી, તો કે હજી કાલ કા પરમદી થઈ જ લાગ્યા. ભગો હા કાંઈ નથી, કાંઈ નથી. આને આવી રીતે બનાવવાનું કાંઈ નથી. ને અત્યારે જો તડકો દઈ દીધો ને છાંટાઈ પડે કોકો. હવે તડકો આવ્યો જોરદાર. હવે જો આમાં વિડીયો બનાવવાનો મજા આવે તડકો ફૂલવો ને તો. એક વાદળ છાયામાં વિડીયોમાં ખોલે 2 સ્લાઇડ વધારે થાય કે આપણે